એક્ટિવિટીનો કમ્પ્લીશન કે ફિનિશ ટાઈમ આપણને મળી જાય છે. બેકવર્ડ પાસ મેથડમાં આ રીતે ફોરવર્ડ પાસ મેથડથી તમામ ઇવેન્ટ્સના આપણે અર્લીએસ્ટ સ્ટાર્ટ ટાઈમ અને અર્લી ફિનિશ ટાઈમની ગણતરી કરી શકીએ છીએ. એકવાર તમામ ઇવેન્ટ્સની અર્લી સ્ટાર્ટ ટાઈમ અને અર્લી ફિનિશ ટાઈમની ગણતરી થઈ જાય પછી બેકવર્ડ પાસ મેથડના ઉપયોગથી લેટેસ્ટ સ્ટાર્ટ ટાઈમ અને લેટેસ્ટ ફિનિશ ટાઈમની ગણતરી કરતા હોઈએ છીએ. લેટેસ્ટ સ્ટાર્ટ ટાઈમ મીન્સ લેટેસ્ટ ટાઈમ ઓફ એન એક્ટિવિટી બાય વિધાઉટ ડિલેઇંગ ધી ક્રિટિકલ પાથ ટાઈમ. કોઈ પણ પ્રોજેક્ટના ડ્યુરેશનને ડિલે કર્યા વગર આપણે કેટલું મોડુંમાં મોડું કોઈ એક્ટિવિટીને શરૂ કરી શકીએ એને લેટેસ્ટ સ્ટાર્ટ ટાઈમ તરીકે ઓળખીએ છીએ. સો LS વડે એને ડિનોટ કર્યા છે. LS ઇઝ ઇક્વલ ટુ લેટેસ્ટ ફિનિશ ટાઈમ માઇનસ ડ્યુરેશન ઓફ એક્ટિવિટી T. તો લેટેસ્ટ ફિનિશ ટાઈમમાંથી ટીને બાદ કરો તો આપણને લેટેસ્ટ સ્ટાર્ટ ટાઈમ મળે. સો વોટ ઇઝ લેટેસ્ટ ફિનિશ ટાઈમ? લેટેસ્ટ ફિનિશ ટાઈમ જે છે એ છેલ્લા ઇવેન્ટ જે હોય છે, એન્ડ ઇવેન્ટ જે હોય છે, એ એન્ડ ઇવેન્ટનો અર્લી ફિનિશ ટાઈમ આપણા પાસે જે મળે છે, જેને આપણે ક્રિટિકલ પાથનો ડ્યુરેશન તરીકે ઓળખીએ છીએ, એ જ વેલ્યુને આપણે LS ઇક્વલ ટુ LF લઈ લેવાનું છેલ્લા ઇવેન્ટ માટે. અને પછી એના પછી બેકવર્ડ ડાયરેક્શનમાં મૂવ કરીને દરેક પાછલા ઇવેન્ટ માટે LF ઇક્વલ ટુ મિનિમમ LS ઓફ ઓલ ઇમિડિયેટ સક્સેસર. જે આગળથી જે એક્ટિવિટી કોઈ પણ ઇવેન્ટમાંથી નીકળતી હોય તો એ સક્સેસર એક્ટિવિટીના જે લેટેસ્ટ સ્ટાર્ટ ટાઈમ છે એને આપણે મિનિમમ જે હોય મિનિમમ ટાઈમ ડ્યુરેશનને લેટેસ્ટ ફિનિશ ટાઈમ તરીકે લેવાનું હોય છે. પછી CPM એનાલિસિસ. CPM એનાલિસિસની વેરિયસ સ્ટેપ્સ ઓફ CPM એનાલિસિસ આર: ડ્રો ધી CPM નેટવર્ક, એનાલાઇઝ ધી પાથ થ્રુ ધી નેટવર્ક, ડિટરમાઇન ટોટલ ફ્લોટ ફોર ઈચ એક્ટિવિટી. આ એક નવો કન્સેપ્ટ આવ્યો છે મિત્રો, ટોટલ ફ્લોટ. ટોટલ ફ્લોટ મીન્સ કોઈ પણ ફ્લોટને સ્લેક તરીકે પણ ઓળખીએ છીએ કે કોઈ પણ એક્ટિવિટી કે ઇવેન્ટને આપણે કેટલું ડિલે કરી શકીએ વિધાઉટ ડિલેઇંગ ધી ટોટલ પ્રોજેક્ટ ડ્યુરેશન. તો compute the total float, determine the total float for each activity, compute the activities float as total float equal to LS minus ES, means latest start time minus earliest start time, which is equal to latest finish time minus earliest finish time. Float is the maximum amount of time that this activity can be delayed in its completion before it becomes a critical activity. That is ડિલેઝ કમ્પ્લીશન ઓફ પ્રોજેક્ટ. ફ્લોટ એટલે શું? તો કોઈ પણ એક્ટિવિટીને આપણે કેટલું ડિલે કરી શકીએ છીએ વિધાઉટ અફેક્ટિંગ ધી ક્રિટિકલ એક્ટિવિટી ડ્યુરેશન. બરાબર? તો જો કદાચ તમે ક્રિટિકલ એક્ટિવિટી ડ્યુરેશન કરતાં વધારે ડિલે કરો તો પ્રોજેક્ટનો ડ્યુરેશન પણ ડિલે થઈ શકે છે. એટલા માટે ટોટલ ફ્લોટ એટલું જ લેવું જોઈએ કે જે આપણા પ્રોજેક્ટ ડ્યુરેશનને અફેક્ટ ના કરે, નહીંતર પેનલ્ટીનો ભોગ બનવું પડે છે. Find the critical path. Critical path is that the sequence of activities and events where there is no slack or zero slack. Means total float equal to 0 જે ઇવેન્ટ અને એક્ટિવિટી માટે આવતા હોય છે એ તમામ એક્ટિવિટી અને ઇવેન્ટને સાંકળીને જે પાથ તૈયાર થતા હોય છે ઇટ ઇઝ નોન એઝ ક્રિટિકલ પાથ. સો CP ઇઝ ધી લોંગેસ્ટ પાથ થ્રુ અ નેટવર્ક. ક્રિટિકલ પાથ ઇઝ ધી લોંગેસ્ટ પાથ થ્રુ અ નેટવર્ક, જે નેટવર્કનો સૌથી લાંબો પાથ હોય છે. ફાઇન્ડ ધી પ્રોજેક્ટ ડ્યુરેશન એન્ડ ઇઝ ધી મિનિમમ પ્રોજેક્ટ કમ્પ્લીશન ટાઈમ. એ જે લોંગેસ્ટ પાથનો ડ્યુરેશન હોય છે દેટ ઇઝ અ મિનિમમ પ્રોજેક્ટ કમ્પ્લીશન ટાઈમ હોય છે. આ જ રીતે અર્લી સ્ટાર્ટ ટાઈમની ગણતરી બતાવી છે. કમ્પ્યુટિંગ અર્લી સ્ટાર્ટ ટાઈમ કઈ રીતે જુદા જુદા ઇવેન્ટ માટે ગણતરી કરી છે. લેટેસ્ટ ફિનિશ ટાઈમની ગણતરી બતાવી છે અને લેટેસ્ટ ફિનિશ ટાઈમના જે ડ્યુરેશન આપણે 9 ગણ્યા હતા એ કઈ રીતે આવ્યા છે એ બધી ગણતરીઓ બતાવી છે આમાં. અને એ જે ગણતરી આપણે અર્લી સ્ટાર્ટ ટાઈમ, અર્લી ફિનિશ ટાઈમ, લેટેસ્ટ સ્ટાર્ટ ટાઈમ, લેટેસ્ટ ફિનિશ ટાઈમ ગણી છે એને આ બતાવવામાં આવી છે. તો તમે જોઈ શકતા હશો 6 to 7 ઉપર જે ES ઇક્વલ ટુ 8, EF ઇક્વલ ટુ 9, LS ઇક્વલ ટુ 8, LF ઇક્વલ ટુ 9 લખેલું દેખાય છે. તો આજે અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ ઇઝ 9 ડ્યુરેશન
એને જ આપણે લેટેસ્ટ ફિનિશ ટાઈમ લઈ લઈએ છીએ 9 ડ્યુરેશન, અને બેકવર્ડ પાસમાંથી ડ્યુરેશન ઓફ એક્ટિવિટી 6-7 ઇઝ 1 મંથ, તો 9માંથી 1 બાદ કરીએ, લેસ કરીએ તો 8 મળે. સો LS ઇક્વલ ટુ 8 થઈ જાય. એ જ રીતે જે ES 6 to 5માં તમે જુઓ તો 6 અને 7 છે, 7 અને 8 છે, તો 8માંથી 1 બાદ કરો તો 7 આવે, તો લેટેસ્ટ સ્ટાર્ટ ટાઈમ 7 અને લેટેસ્ટ ફિનિશ ટાઈમ 8 છે જ, અર્લીએસ્ટ સ્ટાર્ટ ટાઈમ 6 છે, અર્લી ફિનિશ ટાઈમ 7 છે, તો એક્ટિવિટી 5-6ને તમે એક દિવસથી મોડું કરી શકો છો. અહીં મેં જે પાથ છે 1, 2, 3, 4, 6 અને 7 એને બ્લુ લાઇનથી દર્શાવેલા છે, ડાર્ક બ્લુ લાઇનથી, જે આપણો ક્રિટિકલ પાથ છે, અને નોન ક્રિટિકલ એક્ટિવિટી 2, 4, 4, 5 અને 5, 6ને વ્હાઇટ લાઇનથી દર્શાવેલા છે, જે નોન ક્રિટિકલ એક્ટિવિટી છે. એ બીજા જે 3 પાથ હતા એ આના ઉપર આધારિત હતા. સ્લેક ઇઝ ડિફાઇન્ડ એઝ LS માઇનસ EF ઓર LF માઇનસ EF. તો એ રીતે સ્લેકની ગણતરી કરી છે. ટોટલ સ્લેક, ટોટલ ફ્લોટ ઓફ એન એક્ટિવિટી, એ પણ આપણે ટોટલ સ્લેક or total float means the amount of time that an activity can be delayed without affecting the entire project completion time. कि total float એ રીતે ગણતરી કરતા હોઈએ છે કે આપણો total project duration delay ન થાય. The activity on a given path shares the maximum possible slack of the activity along that path according to its share. Sum of the possible slack of activities cannot exceed the maximum slack along that path. આ તમામ કાળજી લેવી પડે છે. ફ્રી સ્લેક પણ હોય છે. ફ્રી સ્લેકથી આપણે કોઈ પણ એક્ટિવિટીને કેટલું ડિલે કરી શકીએ એની ગણતરી થઈ શકે છે. તો જે નોન ક્રિટિકલ એક્ટિવિટી છે અને ક્રિટિકલ એક્ટિવિટી છે એના માટે ફ્રી સ્લેકની ગણતરી અહીંયા બતાવી છે. દાખલા તરીકે એક્ટિવિટી 1, 2, 2, 3, 3, 4, 4, 6 અને 6, 7ને સ્ટાર મારેલું છે, તો ત્યાં તમે જુઓ તો સ્લેક અને ફ્રી સ્લેક બંને વેલ્યુ 0 છે. મીન્સ these activities are critical activities. You can't delay these activity even by a single day. So they are called critical activities. પણ જે વ્હાઇટ કલરમાં 1 દર્શાવે છે, સે એક્ટિવિટી 2, 4 અને એક્ટિવિટી 5, 6, તો 2, 4 અને 5, 6 આ બે એક્ટિવિટી એવી છે કે એને આપણે એક મહિનાથી ડિલે કરી શકીએ છીએ. સો દેટ ઇઝ ધ બેનિફિટ. લેટ અસ સી અનધર એક્ઝામ્પલ. આ CPMનો અનધર એક્ઝામ્પલ છે, બ્રીફમાં જસ્ટ હાઇલાઇટ કરી દઉં છું. આ એની આપણે જે નેટવર્ક બનાવેલી છે કે પ્રોજેક્ટ ડાયાગ્રામ અથવા નેટવર્ક તરીકે એને બતાવેલું છે. જુદી જુદી એક્ટિવિટી અને એમનું ડ્યુરેશન દર્શાવેલું છે. અહીં એક્ટિવિટી 2 to 3 જે છે એ ડમી એક્ટિવિટી છે, બાકી બધી મેઇન એક્ટિવિટીઝ છે, અને એના પરથી એનો જે આપણે ગણતરી કરી છે એ આ પ્રકારે અર્લી સ્ટાર્ટ અર્લી ફિનિશ ટાઈમની ગણતરી કરી છે. બ્રેકેટમાં દર્શાવેલું છે 3, 9, 0, 9, 18, 26, 9, 16 એન્ડ સો ઓન. ટોટલ પ્રોજેક્ટ ડ્યુરેશન 38 આવે છે, જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ ગણતરીમાં. સો દેટ ઇઝ અ ક્રિટિકલ પાથ BDEF, જે લોંગેસ્ટ ડ્યુરેશન હોય છે, એન્ડ ડ્યુરેશન ઓફ પ્રોજેક્ટ ઇઝ 38 વીક ઓર 38 મંથ. यहाँ તમે જોઈ શકતા હશો. સો દેટ ઇઝ અ ક્રિટિકલ પાથ. નાઉ સેકન્ડ પાર્ટ ઇઝ PERT એનાલિસિસ. PERT મીન્સ પ્રોબેબિલિસ્ટિક ટાઈમ એસ્ટિમેટ્સ. અહીં આપણે રિફ્લેક્ટ અનસર્ટન્ટી ઓફ એક્ટિવિટી ટાઈમ્સ. જ્યારે મિત્રો એક્ટિવિટી આપણી અનસર્ટન હોય, કોઈ એનો નક્કી ડ્યુરેશન ન હોય, ત્યારે આપણે PERTનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અહીંયા આપણે બીટા ડિસ્ટ્રીબ્યુશનનો ઉપયોગ કરતા હોઈએ છીએ PERT નેટવર્કને એનાલાઇઝ કરવા માટે. બીટા ડિસ્ટ્રીબ્યુશન આપણો ગણતરીમાં ઇઝી પડતા હોય છે, અને જ્યારે આપણે એઝ્યુમ કરી લઈએ કે 5 કે 5 કરતાં વધારે એક્ટિવિટી આપણા પ્રોજેક્ટમાં હોય તો એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનમાં ઇઝીલી ફેરવી શકાય, એટલા માટે બીટા ડિસ્ટ્રીબ્યુશનનો ઉપયોગ કરીએ છીએ. સો લેટ અસ ડિફાઇન ધ 3 ટાઈમ એસ્ટિમેટ. ઓપ્ટિમિસ્ટિક ટાઈમ. Optimistic time is the time of activity would take if things did not go well. That is under most favorable condition. कि જ્યારે એકદમ ટાઈટ સિચ્યુએશન હોય ત્યારે જે આપણને સમય લાગતું હોય કોઈ પણ એક્ટિવિટીને પૂરું કરવા માટે, તો એને ઓપ્ટિમિસ્ટિક ટાઈમ તરીકે ઓળખીએ છીએ. મોસ્ટ લાઇકલી ટાઈમ મીન્સ ધી કન્સેન્સસ બેસ્ટ એસ્ટિમેટ ઓફ એક્ટિવિટીઝ ડ્યુરેશન ઇઝ મોસ્ટ લાઇકલી ટાઈમ ઓર મોસ્ટ વેલ્યુએબલ ટાઈમ. અને ત્રીજો હોય છે પેસિમિસ્ટિક ટાઈમ, ધ ટાઈમ ઓફ ધ એક્ટિવિટી દેટ વુડ ટેક ઇફ થિંગ્સ ડીડ નોટ ગો વેલ.
લીસ્ટ ફેવરેબલ ટાઈમ, કે તમે કોઈ એક્ટિવિટીને કેટલું મોડામાં મોડા સમયમાં પૂરું કરી શકો છો, દેટ ઇઝ ધ મેક્સિમમ ટાઈમ ટેકન બાય એક્ટિવિટી ઇઝ પેસિમિસ્ટિક ટાઈમ. અને આ ઓપ્ટિમિસ્ટિક, મોસ્ટ લાઇકલી અને પેસિમિસ્ટિક ટાઈમ પરથી મીન ઓફ ઈચ એક્ટિવિટી, મીન મીન્સ એક્સપેક્ટેડ ટાઈમ ઓફ ઈચ એક્ટિવિટી ગણી શકીએ છીએ અને વેરિયન્સ ટાઈમ ઓફ ઈચ એક્ટિવિટી ગણી શકીએ છીએ. એનો ફોર્મ્યુલા છે TO + 4TM + TP by 6 ઓર A + 4M + B by 6 મીન ટાઈમ મેળવવા માટે, અને વેરિયન્સ મેળવવા માટે B - A/6 હોલ સ્ક્વેર અથવા તો TP - TO by 6 હોલ સ્ક્વેર. પેસિમિસ્ટિક ટાઈમમાંથી ઓપ્ટિમિસ્ટિક ટાઈમને બાદ કરો, ડિફરન્સ 6 વડે ડિવાઈડ કરીને એનો વર્ગ લઈ લો તો વેરિયન્સ મળી શકે છે. એ રીતે દરેક એક્ટિવિટી માટે મીન અને વેરિયન્સ શોધવાનું હોય છે, જે પ્રોબેબિલિસ્ટિક ઇન નેચર હોવાના કારણે કરવું પડે છે. અને પછી જે આપણે ક્રિટિકલ પાથ મેથડમાં જોયું એ જ રીતે અર્લી સ્ટાર્ટ ટાઈમ, અર્લી ફિનિશ ટાઈમ, લેટેસ્ટ સ્ટાર્ટ ટાઈમ, લેટેસ્ટ ફિનિશ ટાઈમ ગોતીને ક્રિટિકલ પાથ ગોતીએ તો ક્રિટિકલ પાથમાં આપણને ક્રિટિકલ પાથ મેથડમાં જે મળે છે એ ટોટલ પ્રોજેક્ટ ડ્યુરેશન મળે છે, જ્યારે પર્ટમાં આપણને એક્સપેક્ટેડ ડ્યુરેશન ઓફ એક્ટિવિટી ઓન એની પાથ મળશે. તો જે ક્રિટિકલ પાથ હશે એનો એક્સપેક્ટેડ ડ્યુરેશન કેટલું છે, સાથ વેરિયન્સ ડ્યુરેશન કેટલું છે એ મળશે. સો TE ને એક્સપેક્ટેડ ડ્યુરેશન મીન્સ લોંગેસ્ટ પાથ જે છે, ક્રિટિકલ પાથ જે છે એનો ડ્યુરેશન જે છે એને કેપિટલ T વડે દર્શાવ્યા છે, એન્ડ σ²E વડે વેરિયન્સ ડ્યુરેશન ઓફ ક્રિટિકલ પાથને દર્શાવ્યા છે. આ જે કેપિટલ T છે એને મ્યુ વડે પણ આપણે દર્શાવી શકીએ. સિન્સ we have more than 5 activities in the project, we can use central limit theorem to convert this distribution into normal form. So normal distribution નો ઉપયોગ કરીએ છીએ. આ પર્ટ એનાલિસિસની જુદી જુદી સ્ટેપ્સ છે. નેટવર્ક ડ્રો કરો, એનાલાઇઝ કરો, અર્લી સ્ટાર્ટ ટાઈમ, અર્લી ફિનિશ ટાઈમ, મીન અને વેરિયન્સ ડ્યુરેશન શોધો, પછી ક્રિટિકલ પાથ અને પ્રોબેબિલિટીનો કમ્પ્યુટેશન. તો પ્રોબેબિલિટીના કમ્પ્યુટેશન માટે આ મેઇન છે. determine probability that project is completed within specified time. TS જે છે સ્પેસિફાઈડ ટાઈમ છે, TE આપણો લેન્થ ઓફ પ્રોજેક્ટ જે છે, એક્સપેક્ટેડ ડ્યુરેશન ઓફ પ્રોજેક્ટ, અને σE જે છે વેરિયન્સ લેન્થ ઓફ પ્રોજેક્ટનો સ્ક્વેર રૂટ છે, સ્ટેન્ડર્ડ ડેવિએશન ઓફ પ્રોજેક્ટ. એની મદદથી આપણે ગણી શકીએ છીએ. તો મિત્રો આ નોર્મલ ફોર્મમાં આ રીતે પ્રોબેબિલિટી મળી શકે છે, નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન ઉપર આધારિત. તો એક એક્ઝામ્પલ આ ટૂંકમાં ઝડપથી જોઈ લઈએ. અહીં જુઓ મિત્રો, ઓપ્ટિમિસ્ટિક ટાઈમ, મોસ્ટ લાઇકલી ટાઈમ અને પેસિમિસ્ટિક ટાઈમ આપેલું છે, અને જુદી જુદી એક્ટિવિટીનો ઇમિડિયેટ પ્રેડિસેસર એક્ટિવિટી આપેલી છે. તો આ 3 ટાઈમ એસ્ટિમેટનો ઉપયોગ કરીને આપણને ટાઈમ એસ્ટિમેટ ઓફ ઈચ એક્ટિવિટી અને વેરિયન્સ ઓફ ઈચ એક્ટિવિટી મેળવવું પડે. તો આ પહેલાં નેટવર્ક દોરી છે, જે આ પ્રોજેક્ટ છે, આની આ નેટવર્ક છે, પ્રોજેક્ટ પર્ટ નેટવર્ક, ABCDEFGHIJK સુધીની એક્ટિવિટીની, અને એનો એક્સપેક્ટેડ ટાઈમ અને વેરિયન્સ ટાઈમની ગણતરી જે આગળ મેં ફોર્મ્યુલા બતાવ્યા હતા, આ જે ફોર્મ્યુલા છે આ ફોર્મ્યુલાના હેલ્પથી મીન, એક્સપેક્ટેડ ટાઈમ અને વેરિયન્સ ટાઈમ આપણે શોધી કાઢ્યા છે એક્ટિવિટીના. આ પ્રમાણે એક્સપેક્ટેડ ટાઈમ વેરિયન્સ ટાઈમ છે, અને આ એક્સપેક્ટેડ ટાઈમ વેરિયન્સ ટાઈમ પરથી આપણે સ્લેક ઓફ અ ઇવેન્ટ કે સ્લેક ઓફ એ એક્ટિવિટી શોધ્યા છે. તો here we have find that activity A, C, F and K are having slack 0. સ્ટાર કરીને ક્રિટિકલ લખ્યું છે, તો યલો કલરમાં જે દર્શાવેલી છે, these all are critical activities, અને એટલા માટે આ એક્ટિવિટીને અહીંયા કલર દેખાતું નથી, પણ A, C, F, K જે છે, I, K એને અમે યલો કલરમાં દર્શાવેલું છે, which indicate a critical path. અને variance of a path is 2. Variance of activity A plus variance of C plus variance of F plus variance of Y plus variance of K નો એડ કરીએ તો જે આપણને જવાબ મળે છે 2 મળે છે. તો સ્ટેન્ડર્ડ ડેવિએશન ઇઝ ઓફ પાથ ઇઝ 1.414. એ જ રીતે દાખલા તરીકે આપણને એમ કીધું હોય કે ડ્યુરેશન ઓફ પ્રોજેક્ટ ઇઝ 23 days, બટ વોટ ઇઝ પ્રોબેબિલિટી દેટ ધ પ્રોજેક્ટ વિલ બી કમ્પ્લીટેડ ઇન 24 days. તો આ 24 daysમાં પ્રોબેબિલિટી ગણતરી કરીને બતાવી છે. Z ઇઝ ઇક્વલ ટુ T શેડ્યુલ મીન્સ 24 daysમાં પ્રોજેક્ટ કમ્પ્લીટ થાય એની સંભાવના કેટલી? તો 24 - 23 અપોન 1.141. 1.141 આ જે સ્ટેન્ડર્ડ ડેવિએશન છે ક્રિટિકલ પાથનો
એ લીધું છે. સો ઝેડ ઇક્વલ ટુ 0.71 મળે છે અને પ્રોબેબિલિટી સ્ટેન્ડર્ડ નોર્મલ પ્રોબેબિલિટી પરથી શોધી છે વિચ ઇઝ 0.7612 મળે છે. એટલે એ રીતે આપણને ટોટલ વેલ્યુ મળી જાય છે. પ્રોબેબિલિટી ઇઝ 0.76 મીન્સ 76% ચાન્સીસ આર દેર that the project will be completed in 24 days or 24 unit of time. Thank you friends. આ રીતે પ્રોજેક્ટ એનાલિસિસ આપણે PERT અને CPM જોયું છે. કોઈ ડાઉટ?